ડીસા પાટણ હાઈવે પર વરસાદી પાણીએ ભરાતા સમય વીતી જતા તેનો નિકાલ થતો નથી। ડીસા પાટણ હાઈવે પર ગણેશ કૃપા સોસાયટી આગળ ગંદકી સહિત રોગચાળો ફાટી નીકળે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। જ્યારે નગરપાલિકામાં અપીલ કરાતા અત્યાર સુધી કોઈ નિકાલ ન કરતા લોકોમાં નારાજગી જોવા મળી હતી। આ ઉપરાંત રોગચાળો ફાટી નીકળે તે પહેલા પાણીનો નિકાલ થાય તેવી લોકોની માંગણી ઊભી થઈ હતી। જ્યારે આ બાબતે સ્થાનિકો દ્વારા નગરપાલિકા વિરોધ રોષ ફેલાવ્યો હતો। વધુમાં આગળ જાણીએ। પાટણ હાઈવે રોડ ગણેશ કૃપા સોસાયટીના આગળ ઘણા સમયથી પાણીનો પ્રશ્ન છે। વરસાદનો માહોલ હોય ત્યારે પાણી ખૂબ જ ભરાય છે, બરાબર। એટલે કોઈ આનો નિકાલ નગરપાલિકાને જાણ 2 થી 4 વાર કરવા છતાં નગરપાલિકા કંઈ આના પગલાં લેતી નથી। તો એના માટે હવે અમે એટલા માટે જાગૃત થયા છીએ કે જો આ વખતે નગરપાલિકા કંઈ પગલાં નહીં લે તો અમે સીધા ઉપર અરજી કરી અને એનો નિકાલ લાવવાના પ્રયત્નો કરીશું। સાથે જોતા રહો સમાચાર બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ। રોજે રોજના સમાચાર નિહાળવા માટે સબસ્ક્રાઇબ કરો યુટ્યુબ ચેનલને।